એમાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણે શું શું કાળજી રાખવી જોઈએ? પેલા તો આપણે નારિયેળનું વાવેતર કરી એટલે તો નારિયેળ જેટલી કોડાય ને એટલું સારું ઉત્પાદન આવે. નારિયેળના જેટલા મૂળિયા કપાય ને એટલે ડબલ મૂળિયા મેકે નારિયેળ. જેટલી જમીન કોડાય 10 વીઘાની ખેતી કરવી હોય તો આમાં આપણે પૈસા કેવાક મળે? પૈસા તો આમાં ધોમ મળે, પણ આપણે એકલી નારિયેળ નહીં કરવાની. તમે કેટલી કરેલી છે? નારિયેળ મારે 3 વીઘા નારિયેળ છે. તો ઉગવામાં તો એવું છે કે જેવું વાતાવરણ ઉપર આધાર હોય, ઠંડુ વાતાવરણ હોય તો જલ્દી ઉગે. એટલે ઓછામાં ઓછા કેટલાક દિવસે ઉગી જાય? ઓછામાં ઓછું એમાં એવું છે કે જેવું નારિયેળમાં ઓછું પાણી હોય ને તો એ જલ્દી નીકળી જાય. અને હિરેનભાઈ જોડિયાની પાસે ઘણી બધી માહિતી છે નાળિયેર વિશે, અને 15 થી 20 વર્ષનો અનુભવ છે, અને નાની ઉંમરમાં બહુ મોટું નામ છે, અને ઘણા બધા એની ઓલે નોલેજ લેવા આવે તો આપણી સમક્ષ છે, તો એ થોડીક આપણને માહિતી આપશે. તો હિરેનભાઈ જોડિયા, તમે નાળિયેરની ખેતી કેટલા વર્ષથી કરો છો? હું કરું છું 15 વર્ષથી. 15 વર્ષથી. તમને આનો અનુભવ કેવો છે? અનુભવ ફૂલ અનુભવ. ને આ નાળિયેર છે એમાં આવક કેવી કરી? આવક ખૂબ, ખર્ચો ઓછો અને આવક ખૂબ. નાળિયેર ને વાવ્યું હોય તો કઈ રીતે હોય? પેલા અને પેલા પાકલ નાળિયેર થઈ જાય ખૂબ, પાણી હાવ હુકાવા થઈ જાય એવા આપણે એના નાળિયેર દેશી ખાતર પેલા લઈ લેવાનું, ફૂલ હળી ગયેલું. એમાં પછી ચોમાસે સોંપી દેવાનું. તમારે કેટલું લેવાનું દેશી ખાતર? આપણે એ તો નાળિયેરી ઉપર આધાર હોય. બોનાની નાળિયેરી હોય તો એને 4 થી 5 વર્ષનો સમય લાગે. પછી સિંગાપુરી નાળિયેરી હોય તો 7 વર્ષ સુધી સમય લાગે. નાળિયેર બતાવશે નાળિયેર. આનું ઉત્પાદન બહુ સારું છે અને આનું ફળ મોટું થાય છે. તો તમારા બોના નાળિયેર વેચતા છે તો છૂટો કેટલામાં જતું છે? છૂટો તો જય માતાજી ખેડૂત મિત્રોને, આજે આપણે આવી ગયા છીએ નીપ ગામમાં, અને હિરેનભાઈ જોડિયાની પાસે ઘણી બધી માહિતી છે નાળિયેર વિશે, અને 15 થી 20 વર્ષનો અનુભવ છે, અને નાની ઉંમરમાં બહુ મોટું નામ છે, અને ઘણા બધા એની ઓલે નોલેજ લેવા આવે તો આપણી સમક્ષ છે, તો એ થોડીક આપણને માહિતી આપશે. તો આપણને મિત્રો હિરેનભાઈ થોડીક નાળિયેર વિશે માહિતી આપે છે. તો ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરી નાખજો. તો હિરેનભાઈ, આ નાળિયેરને વાવ્યું હોય તો કઈ રીતે હોય? પેલા અને પેલા પાકલ નાળિયેર થઈ જાય ખૂબ, પાણી હાવ હુકાવા થઈ જાય એવા આપણે એના નાળિયેર દેશી ખાતર પેલા લઈ લેવાનું, ફૂલ હળી ગયેલું. એમાં પછી ચોમાસે સોંપી દેવાનું. તમારે કેટલું લેવાનું? દેશી ખાતર આપણે જેટલા નાળિયેર સોંપીએ એ પ્રમાણે લઈ લેવાનું. ફૂટ નું દર હોય એ પ્રમાણે. અને એમાં આપણે નાળિયેર સોંપી દેવાના. પછી ચોમાસામાં સોંપી તો વધારે ફાયદો થાય. ચોમાસામાં ઠંડુ વાતાવરણ હોય છે. ઉનાળામાં વાવ્યા હોય તો? ઉનાળામાં વાવીએ તો થોડુંક કેવર આવે, ગરમ વાતાવરણ હોય એટલે ઉઈ બહુ વધે ને એવું છે? હા, ઉનાળામાં બહુ ન વધે. ને એ નાળિયેર પછી આપણે વાવી તો દઈએ, પણ એ ઉગે કેટલા સમય? ઉગવામાં તો એવું છે કે જેવું વાતાવરણ ઉપર આધાર હોય, ઠંડુ વાતાવરણ હોય તો જલ્દી ઉગે. એટલે ઓછામાં ઓછા કેટલાક દિવસે ઉગી જાય? ઓછામાં ઓછું એમાં એવું છે કે જેવું નાળિયેરમાં ઓછું પાણી હોય ને તો એ જલ્દી નીકળી જાય, અને વધારે પાણી હોય તો ઉગવામાં વાર લાગે. એવું. તો આ નાળિયેર આપણે વાવ્યું હોય, 10 વીઘાની ખેતી કરવી હોય તો આમાં આપણે પૈસા કેવાક મળે? પૈસા તો આમાં ધોમ મળે, પણ આપણે એકલી નાળિયેર નહીં કરવાની. તમે કેટલી કરેલી છે? નાળિયેર મારે 3 વીઘા નાળિયેર છે. તો આ નાળિયેર છે, નાળિયેર સોંપવાની ને વચ્ચે બકાલું છે, બીજું ગમે ઉત્પાદન સાઈડમાં લેવાનું. એકલી નાળિયેર ઉપર નિર્ભર નહીં રહેવાનું. 4 થી 5 વર્ષ સુધી નાળિયેરમાં ઓછો આવક આવે ત્યાં સુધી બીજી ખેતી કરવાની, પછી બીજી ખેતી ઓછી કરી તો હાલે. આપણે દાખલા તરીકે નાળિયેરી વાવી તો દીધી, તો આના ઓછામાં ઓછો નાળિયેર આવતા કેટલો સમય લાગે? એ તો નાળિયેરી ઉપર આધાર હોય. બોનાની નાળિયેરી હોય તો એને 4 થી 5 વર્ષનો સમય લાગે. પછી સિંગાપુરી નાળિયેરી હોય તો 7 વર્ષ સુધી સમય લાગે. પછી ગુડાજલી હોય તો 3 વર્ષનો સમય લાગે. જેવી નાળિયેરી ઉપર આધાર હોય કેટલા સમય આવે. તો પછી આપણે નાળિયેરીને પછી આપણે બાજુમાં વાવ્યું હોય તો આને કઈ રીતે વાવે? તો થોડીક મિત્રોને તમે માહિતી આપો કે મિત્રોને નાળિયેરીની ખેતી કરવી હોય તો આપણે નાળિયેરી કેટલા ફૂટે વાવવી જોઈએ અને વચમાં કેટલી જગ્યા મૂકવી જોઈએ, એ વિશે થોડુંક નોલેજ આપો. નાળિયેરી હાવ પાસે સોંપી એમાં ઉત્પાદન હાવ ઓછું મળે. જેમ બને આગી સોંપવાની. કેટલા ફૂટનું અંતર રાખવું પડે? ઓછામાં ઓછું 20 ફૂટનું. પછી તમે 25 ફૂટનું ઉત્પાદન, 25 ફૂટ ને આગળ નાળિયેરી સોંપો તો હાલે. આમાં તમે ઘણી બધી નાળિયેરીના નામ આપ્યા, પણ એમાં તમારા માટે કઈ નાળિયેરી વધુ જાણકારી છે? મારા માટે તો બોના નાળિયેરી મને ખૂબ ગોઠે છે. બોના નાળિયેરી નાળિયેર બતાવશે.
આનું ઉત્પાદન બહુ સારું છે અને આનું ફળ મોટું થાય છે. તો તમારા બોના નાળિયેર વેચતા છે તો છૂટક કેટલામાં જતું છે? છૂટક મારે છૂટકમાં 30 રૂપિયા આવે છે અને જથ્થાબંધમાં 25 રૂપિયા આવે છે. તમારા ગાડી વાળા કોન્ટેક્ટ કરતા હશે ને નાળિયેર? હા. તો હિરણભાઈ, આપણે આ નાળિયેરી છે એમાં સારું ઉત્પાદન મેળવવા માટે આપણે શું શું કાળજી રાખવી જોઈએ? પેલા તો આપણે નાળિયેરનું વાવેતર કરી એટલે તો નાળિયેર જેટલી કોડાય ને એટલું સારું ઉત્પાદન આવે. નાળિયેરના જેટલા મૂળિયા કપાય ને એટલા ડબલ મૂળિયા મેકે નાળિયેર. જેટલી જમીન કોડાય એટલા નાળિયેર વધારે આવે. અને આપણે આ નાળિયેરનું વધારે ઉત્પાદન લેવું હોય ને તો જેટલી જમીન કોડાય ને એ પ્રમાણે દેશી ખાતરનો એટલો ફાયદો છે. પેલા તો ખામણા બધા ગોળી નાખવાના, પછી ગોળીને એમાં દેશી ખાતર નાખી દેવાનું, ને પછી બંધારાનું મીઠું પાણી પાવાનું. કેનાળનું પાણી છે, વરસાદનું છે, એનાથી વધારે ઉત્પાદન આવશે. નાળિયેર સારા આવે. અને ખારા પાણીએ નાળિયેરી થાય? ખારા પાણીએ થાય ખરું, પણ એનું ફળ નાનું આવે છે. નાનું આવે, મોટું ફળ નથી થતું ખારા પાણી. આપણે આમાં આ નાળિયેરની વાડી છે, આપણે ઓછામાં ઓછી કઈ 10 વીઘાની વાડી હોય તો નાની હોય ત્યારે આમાં દવા, પછી ઉયા ખાતર આવું કોઈ નાખવાનું? દવા એવું તો અમે નથી સારતા, ખાસ જરૂરી ન પડતી. પણ દેશી ખાતર અમે નાખીએ છીએ. નાળિયેર ગોળીને પછી દેશી ખાતર નાખીએ છીએ. અને આને છે ને દર વર્ષે એક નાળિયેર હારી કરવી પડે. નાળિયેર ની ઉપર ચડીને જે વેદના પીળા પડી ગયેલા પાંદડા હોય ને કાપવા પડે છે. વેદના પાંદડા કાપી નાળિયેર સોકી કરી નાખીએ એટલે નાળિયેર વધારે આવે છે. તો આપણા હિરણભાઈ, આ નાળિયેરી છે એ તમે પાકલ નાળિયેર તો કીધું કે 20 રૂપિયાનું વેચાય છે છૂટક, તો પણ તમારા પાણીનું નાળિયેર જથ્થાબંધી ગાડી ભરો તો કેટલામાં વેચાય? પાણીના નાળિયેરના 25 રૂપિયા, મોટાના 25 ને નાનાના 20. તો તમારે આ વર્ષની ખાલી નાળિયેરોમાં ત્યાં 3 વીઘા નાળિયેરો છે, એમાં તમે વર્ષમાં બીજો મોલે વેવો છે ને? હા. તો તમારે ખાલી નાળિયેરોમાં કેટલા લાખની આવક છે વર્ષની? નાળિયેરોમાં એક નાળિયેર દીઠ 1000 રૂપિયાની આવક આવે અમારે એક વર્ષ. દર વર્ષે તમારે કેટલી નાળિયેરો છે? કુલ નાળિયેરો છે અમારે 400 નાળિયેરો છે. 400? હા. તો એક નાળિયેર તમારે 1000 એટલે 400 હજાર છે ને તમારે? હા, એટલે 4 લાખ ની આવક આવે. તમારે પડી 4 લાખ રૂપિયાની આવક આવે. ને બીજી આમાં કોઈ આવક કે આના સાડા છે, પછી આ પાંદડા છે, હાવેલ્યું છે, આની કોઈ આવક? આના જે સાડા છે એ બંધણમાં વેચાઈ જાય નાળિયેરના પાંદડાના. પછી લીલો પાંદડો 7 રૂપિયાની એક વેચાઈ જાય. કોકલ પાંદડું હોય તો એ 5 રૂપિયાની એક વેચાઈ જાય છે સાપરા બનાવવા માટે. અને એટલે તમારે આપણે મિત્રો આ હિરણભાઈ ને વર્ષની મારી પાસે 4 લાખ રૂપિયાની આવક છે, અને એ ખાલી નાળિયેરો નથી. અને બીજો અંદર મોલ છે એનું આપણે પૂછી તો તમે 3 વીઘાની અંદર વીસમાં મોલ વેવો છે તો એની કેટલી આવક તમારે? એને તે 1 લાખ 1.5 લાખ ની આવક આવી જાય. લાખ એટલે તમારે કુલ 3 વીઘાની મારી પાસે 5 લાખ રૂપિયાની આવક. હા. તો તમે આ સારું એવું મસ્ત મજાનું ઇન્ટરવ્યુમાં નોલેજ દીધું છે અને મિત્રોને સમજાવો. તો મિત્રો, આપણો ઇન્ટરવ્યુ અહીંયા પૂરો કરી છે. તો તમને ગમ્યું હોય તો ચેનલમાં નવો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મળીએ બીજા ઇન્ટરવ્યુ સાથે. બધાને જય માતાજી.